મિત્રો આજે આપણે ટાટા ગ્રુપના એક શેર વિશે વાત કરીશું જે સોમવારે 10 ઓગસ્ટના રોજ સારી તેજી જોવા મળી હતી. ક્વાર્ટર 1 FY 27 ના મજબૂત પરિણામો બાદ આ શેરમાં 3.02% ઉછળી ₹5090 સ્તરે બંધ થયા. કંપનીના પરિણામોએ બ્રોકરેજ ફર્મને પણ પોતાનો અંદાજ અને ટાર્ગેટ પ્રાઇસ પર ફરીથી વિચાર કરવા ઉપર મજબૂર કરી દીધા છે. બ્રોકરેજ ફર્મ હજુ પણ આ ટાટા ગ્રુપની કંપનીના શેરને લઈને સકારાત્મક છે અને વર્તમાન સ્તરેથી પણ સારી તેજીની શક્યતા જોઈ રહ્યા છે. તો આપણે ટાટા ગ્રુપના શેર વિશે વાત કરીશું જેને ક્વાર્ટર 1ના મજબૂત પરિણામો જાહેર કર્યા બાદ સોમવારે શેર ₹5090 ભાવે બંધ થયા અને બ્રોકરેજ અનુસાર આ શેરમાં હજુ પણ સારી તેજી આવી શકે છે. તો વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ. હવે વાત કરીએ કે શેર છે ટાઇટનનો અને આ શેર ઉપર મોતીલાલ ઓસવાલ ₹6000 ટાર્ગેટ આપે છે. આશરે 19 થી 21% સુધીની સંભવિત તેજી પણ દર્શાવે છે. ટૂંક સમયમાં જ વર્તમાન ભાવથી જોઈએ તો શેરે દરેક શેર ઉપર ₹1000 સુધીની કમાણીની તક બની છે. ટાઇટને જૂન ત્રિમાસિકના મજબૂત પ્રદર્શન જાહેર કર્યા. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 63% વધી ₹1777 કરોડ થયો, જ્યારે વર્તમાન સમય જ્યારે ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં 1091 કરોડ હતો. કંપનીની કુલ આવક 40% વધી 20,753 કરોડ પહોંચી ગઈ. એટલે કે કંપની છે ટાઇટન અને બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ ₹6000 ટાર્ગેટ સાથે બાય રેટિંગ આપી છે. કંપનીના પ્રદર્શનમાં જ્વેલરી બિઝનેસની મોટી ભૂમિકા રહી. બુલિયન અને ડિજિટલ સોનાના વેચાણ બાદ કરતા ઝવેરાત પોર્ટફોલિયોમાંથી આવક 43% વધી 18,253 કરોડ થઈ. કંપનીએ આ પ્રદર્શન પાછળ અક્ષય તૃતીયા, ફેસ્ટિવ પરચેસ, એક્સચેન્જ પ્રોગ્રામ્સ અને ત્રિમાસિક ગાળા દરમિયાન સરખામણીએ સ્થિર ગોલ્ડ પ્રાઇસને મુખ્ય કારણ બતાવ્યા. મોતીલાલ ઓસવાલે ટાઇટન ઉપર બાય રેટિંગ જાળવી રાખતા ₹6000 ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. બ્રોકરેજે FY 27 અને FY 28ના EPSમાં અંદાજે 3 થી 4% વધારો કર્યો છે. તેમનું માનવું છે કે સ્કોર્કિંગ સ્ટોર્ડેડ જ્વેલરી અને યુથ ફોકસ સ્ટ્રેટેજી અને મજબૂત બ્રાન્ડ પોઝિશનિંગના કારણે ટાઇટન પોતાના સમકક્ષો કરતા વધુ સારું પ્રદર્શન કરી શકે છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર જૂન 2026માં કંપનીની સ્ટોર્સની સંખ્યા 3551 થઈ ચૂકી છે અને આગળ પણ એક્સપેન્શનની શક્યતા છે. મોતીલાલ ઓસવાલે FY 26 થી 28 દરમિયાન 18% સેલ્સ CAGR, 22% EBITDA CAGR અને 25% APAT CAGRની અપેક્ષા છે. સિટીએ ટાઇટન પર બાય રેટિંગ રાખતા ટાર્ગેટ આપ્યો છે 5075, તે વધારીને હવે 5700 કરી દીધો. બ્રોકરેજે જ્વેલરી રેવન્યુ અને EBIT ગ્રોથમાં મજબૂતી દેખાઈ રહી છે. તેમનું માનવું છે કે ગોલ્ડ પ્રાઇસમાં ઉતાર ચઢાવ છતાં ટાઇટન ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથ જાળવી રાખી શકે છે. બીજી તરફ નવમાએ શેરમાં તાજેતરમાં આવેલી તેજીને ધ્યાનમાં રાખીને રેટિંગને બાયથી ઘટાડીને હોલ્ડ કરી દીધું છે. જોકે તેણે ટાર્ગેટ પ્રાઇસ ₹5030 થી વધારી ₹5241 કર્યો છે. ઇલારા સિક્યોરિટીઝે પણ વેલ્યુએશનને ધ્યાનમાં રાખી એક્યુમ્યુલેટ રેટિંગ આપ્યું અને ₹5300 ટાર્ગેટ આપ્યો છે. મોર્ગન સ્ટેનલીએ ટાઇટન ઉપર ઓવરવેટ રેટિંગ અને એનાલિસ્ટો ટોપ પિક્સનો દરજ્જો આપ્યો. બ્રોકરેજે ટાર્ગેટ પ્રાઇસ ₹5182 થી વધારી ₹5483 કરી દીધો છે. જુલાઈમાં ગ્રોથ ટ્રેન્ડ મજબૂત રહ્યો અને કંપની લોંગ ટર્મ ગાઈડન્સને લઈને કોન્ફિડન્ટ છે. જોકે બ્રોકરેજે ગોલ્ડ પ્રાઇસ, ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ અને જ્વેલરી બાયસની ગ્રોથને આગળ માટે મહત્વ સૂચકાંક માન્યા છે. એવામાં ક્વાર્ટર 1ના મજબૂત ગ્રોથ છતાં રોકાણકારોની નજર આવનારા ત્રિમાસિક ગાળામાં ડિમાન્ડ અને માર્જિનની સ્ટેબિલિટી ઉપર રહેશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે ટાઇટનના શેર વિશે વાત કરી અને અલગ અલગ બ્રોકરેજ હાઉસ દ્વારા આ શેરમાં ખરીદીની સલાહ આપી. સૌથી વધારે બ્રોકરેજ હાઉસ ટાર્ગેટ છે ₹6000 જે આપ્યું છે મોતીલાલ ઓસવાલે અને આ શેરમાં ખરીદીની સલાહ આપી છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો. સાથે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી શેરબજારની માહિતી તમને ગુજરાતીમાં સરળતાથી મળી રહે. સાથે આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.